નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અલકાપુરી જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપૂજાનું ભવ્યથી ભવ્ય આયોજન। જૈનાચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોમાં પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ ઉજવણીના ભાગરૂપે વિવિધ પૂજનો ભણાવીને મહોત્સવની ઉજવણી કરવાની પરંપરા છે। અલકાપુરી જૈન સંઘમાં ચતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજની નિષ્ઠામાં ત્રિદિવસીય પ્રભુ ભક્તિ મહોત્સવનું આયોજન કરાયું એમ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું। જેમાં ગુરુવારે 12 વ્રતની પૂજા, શુક્રવારે અરિહંત અત્યાશી શ્રી સ્નાત્ર પૂજા અને શનિવારે સિદ્ધ ચક્ર મહાપૂજનનું આયોજન અલકાપુરી જૈન સંઘના ઉપાશ્રયમાં કરવામાં આવ્યું। દરમિયાનમાં સંઘનાથ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સમગ્ર ત્રિદિવસીય મહોત્સવ સંઘમાં ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। મહોત્સવના લાભાર્થી પરિવાર રતિલાલ, રમણલાલ, ચંદુભાઈ ઝવેરી પરિવારે ખૂબ સુંદર લાભ લીધો। આજના ચક્ર મહાપૂજન સિદ્ધ ચક્ર મહાપૂજનમાં જાણીતા વિધિકાર હિતેશભાઈ તથા જૈન સંગીતકાર જયેશ ચુડકર અને રિષભ દોશીની જુગલબંધીએ સંગીતની રમઝટ બોલાવીને ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, અજીતભાઈ ઝવેરી, દિલીપભાઈ ઝવેરીએ, એલર્ટ ગ્રુપના જક્ષેશ ઝવેરી, મનીષ શાહ, સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી મનોજભાઈ ફોફડિયા, મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી પ્રતાપભાઈ શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાવું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે। આ મહોત્સવનો ત્રીજો દિવસ છે। આજે આ દિવસે સિદ્ધ ચક્ર મહાપૂજન મનાવવાની છે। જૈન સંઘમાં આચાર્ય ભગવાન શ્રી પૂર્ણ ચંદ્રસાગર સુરેશ્વરજી મારા સાહેબની નિશ્રામાં અત્યારે આ સિદ્ધ ચક્ર મહાપૂજન અત્યારે ભણાવાઈ રહ્યું છે। સિદ્ધ ચક્ર મહાપૂજન ખૂબ સરસ રીતે પૂર્ણ થયા બાદ બધાના સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી છે। બધાના પરિવારોને ભક્તિનો લાભ આવે તેવી લાભાર્થી આજના આ દિવસે મહોત્સવના લાભાર્થી રતિલાલ, ચુનીલાલ ઝવેરી પરિવાર હસ્તે શ્રી અજીતભાઈ ઝવેરી પરિવારે આ મહાન ત્રિદિવસીય મહોત્સવનો લાભ લીધેલો છે।